કૃપાની દીવી મારા દાદા ખોડવાની દીવી મારા દાદા ખોડવાય તો મારી પુરાણીના જો હદી દીવી મારા બાપ ધનવા લાધવાની દીવી મારા બાપ હતા સસામની દીવી મારા બાપા તુલસી કરા ભગવાન દીવી પાણી માં તમારો પર હાથ બોલો દુનિયા એ કાઈ દેખો નહીં મારી નેજારી ખોડિયા દેખો નહીં મારી નેજારી ખોડિયા મેરી માં મુરીની પડાયુની દેવી મારી મારિયાના ઈ ગાડા મારની દેવી અમારે ઉઘરેજીયા પરિવાર પણ આવ્યું છે અમારે રાતા ભેરથી અમારે આવો મારા દાદા દેવજીની દીવી મારા દાદા આજે રમા દેવજી એકલની મારી ધોરિયા ભેડાના રાવની દીવી મારી માં એ પુરીની ભગતની માખાબરની જગ્યા માથેજી મારો બાપ કસરો એકલ બની અને માખાબરની જગ્યા માથેજી અઢી પાણા માંડ્યા છે ને તેથી મારા બાપ દેવજીની દેવી બોલી છે મારી બેસરી મારી પાવાની દેવી બોલી છે મારા કસરિયા કેવી દીધી આ માખાબરની જગ્યા માથે બગીચો નો રોકી દઉં અને માખાબરની જગ્યા માથે જો ધામ રસાવી બાવન ગઢનો નેજો નો ચડાવું ને તેથી મને દેવજી એકલી દેવીને મને ખોટ લાગી જાય સો ઘણીયું જામગ ખલેવાનો તારો વદાન નથી ભલે મારી નાકમાં સોગડી જામગ લેવાનો તારો વદાન નથી હો કે મારી નાક કપોરો માલે એક ઘરે બોલાવે તો મંત્રી ખાનાનો જવાબ ન દઉં હા ભલે મારા દાદા પુરા માનની દેવી
મારા દાદા હુરા એ મનની દીવી મારા બાપા એમ ક્યાં મારી માં હરખુના ક્યાં રતનની દીવી હીરબાઈ દીકરીલા સોહરારની મારા દાદા વિરિયાની દીવી મારા દાદા અજિયાની દીવી મારા દાદા અજિયા વિરિયા ગગજીડો કરી બેહાડ્યો છે મારા રાજુડા મારા ગગજીડાનો વ્યવહાર નહીં પણ મારો ગગજીડો કરી જાતા ભેટી જગ્યામાં પણ એક દી એ જગ્યામાંથી મેં હજી વીજળી દીવી બોલી માંડી છે કે કદાચ મારી વસ્તી મારા ગગજીડાને ભૂલી ગઈ છે હજી આ વીજળી દીવી નથી ભૂલ્યો લાવો લાવો મારો ગગજીડો મને હાય ભેગો મને દિયા તને ખબર છે વસ્તી નો ધારી છે પાઈખી વિનાના પહોળા છે પણ ખરેખર ઈ જગ્યા માથે મારા બાપ ઉકીરેનો વ્યવહાર અને કદાચ આ બાલુડો રાજુડાના પાવડું મારા બાપ હજી વીજળી દીવી જાઈની જગ્યા માથે બોલી થઈ કે કદાચ સુખ જાય સુખનો પાયો જાય પણ મારા ગગજીડાનો તો વ્યવહાર જાથો પડવા દો દાદા મેને જગ્યા માથે તો મારી વસ્તી કેમ નો કરી દઉં ને તું મને હુરિયા મારવાની જીવન મને હજી વીજળી જીવન મને ગગજીડાની જીવને કોઈ લાગે હો હા મળે श्री रूपणी रे પછી ભગતરીઓ પાછો ઘડી રાતા વીરની જગ્યા માથે કુંડા માથે ઉતરી રે મારા દાદા આવી દીની દીવી રે કે બેટા મારી વસ્તી જો મદરીએ જાગ ઉગવા દો અને જો ગુડ તો બેળો તો તારી નો અરે આ હુંડેરા ને મારી દે માયે મારી દરિયાની ભાગલ મોરલી ના સુરલી દેવી હું આવના ઠાકોરે રૂપસંગે જેથી માથે ધોળનો ઘા કર્યો ને તેથી મારા બાપ વીરિયાએ વિચાર કર્યો નબરે મારી પ્યાલડી નબરે આ જગતમાં હમણે
ઉતરી કેવાય મરી ના મરી હવા સિર તેલ ના યાલી નારી આવે મારા દાદા સમરદાસ ના ભગવાન મારા દાદા રવા કંસની દેવી મારા દાદા યા રવા કંસની દેવી સાળિયાની જય હો ये मारा वाला हाँ ये मरी दीवी मारा दादा गुरानी दीवी ये मारा बा गुराना धरो જયંતીનો હૈયામાં ભાવ લઈ બેઠે દેવીના દર્શન કરવાનો કેને ભાવ ન હોય મારો જયંતી અહીંયા વધેલી વાટે પડ્યો છે ને પર સુર તો વા મારી પાવાની દેવી હમ મારા બાપ દોરબલની દેવી કારણ કોક દી મેરી દેવી ને દયા આવસી મારા જયંતીના માથે કોક દી દયા આવસી આભાર બેટે મારો સમય આવે મારું છોકરીઓ આવે અને મારા જયંતી રહી જો તારા હૈયાના ઓરતા જો પૂરા ન અને કદાચ મારી જગ્યા માથે લાવી મારા ગેબિયા માથે લાવી અને બેટા જો તારો મુઠ્ઠી કણુકો જમવા ન ઉતરું ને
મને ગોરવાની દીવી મને ખોટ લાગે હો હમણે ધરોઈ આવ્યા નહીં મારી નેગારી તારો ઢુકડો બાર વર્ષના લીમડા ઉપાડવાનો સમય આવ્યો આંબા પર જેતામલ સામે જોવે જેતામલ આંબા પર સામે જોવે સાત આંખના મેલા પડ્યા આંબા પર જેતામલ વાત કરે ભાઈ આ કોઈ આપણા બાવડાના બડ્યા લીમડા ન ઉપડે તઈ કોઈ કારીગર વાઘરીનો દીકરો હોય એટલે ડાકલીનો ટપોરો મારે અને જો આપણી હકત આવે ને તો આ લીમડા ઉપડે તઈ આંબા પર જેતામલ કે બાબુ તમારી નવાઈમાં કોઈ કારીગર વાઘરી ખાનું કોઈ ડાકલું વગાડે એવું છે કે આ મારા ગામના પાદરની માલિકા ગોરો ડોહો અને એના 100 દીકરા છે ઈ દેતા તો હાલી ડાકલી ડાકલો સપો લાગી મારા દાદા એ મનાની દીવી મારા દાદા મનાય જમતી દેવી મારા બાપ મના માથે હેરું મનાનું મરી નાઓ ફળા સદરવા થોડી વસવેલી દીવી જમવા ઉતરી દે સંધી લાવે શેતરી મારા બાપ મના માથે ઘા કહી દે પેટે લાગી ગયેલું ઘા વાગી ગયેલો પણ જો દીવી કેમ મળે ખંભેથી પસેડી કાઢી ભેટ વાળી દીધી પેટે શું કા મારા ભાઈઓને ખબર પડી જાય નાઈટને ખબર પડી જાય મરી જમતી દેવી બિકી જાહે મરી દેવી જમતી બંધા હે મારી ભાઈ કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 4 વાગ્યાનો સમય મહિનો મારો બાપ મનો કે મરી જાય મારી દીવીને જમવાની વેળા થઈ અને દીવીને જમાડી મખતંબોર લઈ અને પેટેથી જ્યાં ભેટ છોડીને આતેડાનો ઢગલો થઈ ગયો અને તઈએ વસ્તી હતી પોકાર કરવા માંડી મારી નાઈટ પોકાર કરવા માંડી ક્યાં ગઈ મની આવી મારી બાબાજી દીવી ક્યાં ગઈ હવે રે મારા મનના માથે હેરું માંડ્યું છે ને જો કદાચ એને હેરુનો હિસાબ ન લેવા જાવ આમળે મારી ધરતી કોઈ રાવા જાગે કોઈ દેખા જાગે તેરી મને મનિયા ગરીબની દીવી મને હકતડીને હાથ કરજી અને કદાચ આંગળી સીધે જો આંગળી જો સોટી નો જ આવને હમણે
પાર કરી મારી ના કોઈ જાદુગર આવે કોઈ વૈદ્યકર આવે અને કોઈ અળગના દાણા મંત્રી અને મારી વસ્તી માથે ઘા કરે બેટા મને પાર કરી ટપોરો માર મારા દાદા ભીમલાની દીદી મારા દાદા એ ભીમાની દીદી મને ભીમલાની દીવીની મને પાવાની દીવીને બોલવા લાગશે અને એક દી ખાવડીની જગ્યા માથે હું બોલી છું બેટા અને કદાચ જો તારું જાયલું બાવડું વેગરું મેલું અને મારી વસ્તીને જો શેતલું અને જો સોકડી મારી વસ્તુની માયા મેલી અને બેટા જો હેમાના બાજુ જો નજરું માંડું ને તેથી તો મને ભીમલાની દીવીને મને પાવાની દીવીને મને ખોજ લાગી જાય આમળે દેવી મારા દાદા ભીમલાની દેવી મારી મુંગલી પાવઈના બેખની દેવી મારા બાપ ભીમલાની દેવી મારી બુલતા બેલાની તારણા મારી સિધુડિયા દેવની દેવી મારી વસ્તીનું જો મદરીએ જાજ ઉગવા દઉં અને જો ઉડતો બેડો તારું નો ને તેથી મને ભીમલાની દેવીને મને સિધુડીને મને ખોટ લાગી જાય હો
એમાં નાના ભાઈ આપણી સમાજમાં બારો છે વિનુભાઈ કઈ કઈક છોકરો મારી પાસે મૂકી જાય હા વિનુભાઈ બારો છે અત્યારે એના પેલા ગંગારામ બારો હતા તારા બાપા હતા મારા દાદા હિરિયાલી દીવી મારા દાદા હિરિયા લાસુડી દીવી મિત્રો તન નો મળે મારા બાપ હિરિયા જીવી તન ભગતિયું મારી મા લાસુ જીવી એ તન ભગતિયું તન મળે એ મારી પાવાની દેવી નાગાજની જગ્યામાં તમારી વસ્તી પડી છે અને મારી વસ્તી સામે કોઈ લાગ્યા લાગ મળે અને મને હિરિયાની દીવી મને લાસુડીની દીવી ને આ મળે સાયર સેવી જેને મુસી હોય પાળનારી ઓલા ખાડા ખબોશિયા નો સેવાય જેને સલકાતા લાગે નહીં વાલા કેવતમાં કીધું છે ને નહીં મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા ધર્મ દેવી ભગવાન માતાજી આ તો કસોટીનું ધર્મ છે પણ એમાં અમારે કલાડિયા કોમનું ગામનું આવે ને ભાઈ એની વસ્તીના તો અહીંયા હાથ નથી પણ નાય તો એની ઈ નો હા
વિચાર કરજો. હરિના ખડા સંદરવા ખડી વસવેલી દીવી જમવા ઉતરેલી મરી નાખ્યો. અમારે જીવા દાદા ભુવા નતા હો, સતાય દીવી આમ જો એનું નામ પડે ને તો દીવી આવે છે. ભુવા તો અમે કાને આંગળ્યું છે મારે દામા દાદા. પણ દીવી જમવા ઉતરતી દી આંખમાંનું ટાણું થયું છે અને સીમમાં ગાયું ભાંભરવાનો અવાજ આવ્યો. અમારે જીવા બાપા કહે છે ભાઈ જો ભાવ કેને કહેવાય, ભાઈઓ ભાઈઓનો ભાવ કેને કહેવાય. ભાઈ ઘણીક વાર ખમને સીમની માલિકા ગાયું ભાંભરે છે, સીમનું શોકીપણું રાખ્યું છે. અત્યારે દી આજમાં પછી ગાયું ભાંભરે નહીં, આ ભાંભરે છે નક્કી કાંઈક અણબનાવ બનેલો છે. હું જોઈ નજર કાઢી અને હમણે આવતો રહ્યો. મારો બાપ દામ કહે છે ભાઈ મારા વિહામાં તારે નથી જાવું, મારા ભાઈ જીવલા તારે નથી જાવું. મારા ભાઈ વિનાનું મારા જીવા વિનાનું મને એક ઘડી મને હાલે નહીં, મને એક ઘડી મને સારું લાગે. સીમાડે ક્ષેત્રીય અને દુશ્મનો ઘા કર્યો. વાત તો બહુ લાંબી છે. મારા બાપ જીવાનું ધરથી મસ્તક જુદું થયું. અહીંયા કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 4 વાગ્યાનો સમય થયો ને, ઓલા 2-5 નાતીલા હતા એ કેવા મીડા કે દામાડો હા દીવીને જમવાની વેળા થઈ, હવે દીવીને હાથ દીકે તઈ દામાડો બે હાથ જોડીને વાત કરે કે મારી નાય દીવીને જમવાનું ટાણું તો થયું. મારો ભાઈ જીવલો હજી આવ્યો નથી. કદાચ આવો ભાવ દેખાડો અને બેટા કદાચ દેહ વધે એની માટે કોકની અંતરનો હાથ કરજો. અને બાપ જીવાની દેવી પાવાની દેવી જો પાખડીઓના તાર માંડી અને મારી વસ્તીની ખબરું ન લઉં ને એ સુધી મને પાવાની દેવી મને જીવાની દેવીને ખોટ લાગી જાય. કવિએ કીધું કે જનની જળતો તોડ ન જળજે, કા ભગત કા સુરો અને કા તો દાતા, નહીતર રેજે તું વાંજણી તારું મત ગુમાવજે. સુરવીર કેને કહેવાય? અત્યારે તો ખાટલામાં પીલાઈ પીલાઈ મરે પછી એમ કે અમારા ગઈઢા આવા થઈ ગયા, અમારા ગઈઢા આવા થઈ ગયા હોય ભાઈ. પણ સુરવીર કેને કહેવાય? કે જે ગાયું હાથું મરાણા હોય, જ્યાં ધરતી હાથું મરાણા હોય, બેનું દીકરીઓ હાથું મરાણા હોય અને જેને ગાયું હાથું થઈ પોતાના લીલા માથાના દાન દીધા હોય ને, સુરવીર થઈને ઈ પૂજાય. અને કલાડિયા કોડની માલીબાઈ જીવા દાદા એક સુરવીરો કે જેનું ધડ ખરેડીના સીમાડે જેનું મસ્તક પડી ગયું અને 12 ગૌ લગી જેનું ધડ લડતું ગયું. અને આવો કલાડિયા કોડની માલીબા સુરવીર થયો હોય ભલા માણા એનું આ પંચ તત્વનું પૂતળું બને છે. મારા બાપ જીવા તો આજે હળાહળ કળિયુગમાં અમર છે કે કોકની કેવો સમય આવે મારી વસ્તી તો ઠીક પણ મારી નાઈટ હાથ કરે અને બેટા મારી નાઈટ તો જો હાથ નો સાંભળું ને તેની તો મને કલાડિયા કોડના મને જીવા બાબાને કોઈ લાગે ભાઈ.
હવે ભુવા જો આવી ગયા હોય હવે તો ઘડીક વાર એકાદ બે હા હા એક ભુવા છે લઈ લઈ મરદા ખુદા મારા બાપ કમાની દીવી મારા બાપ દેવસી કમાની મારી સગા સેનાની જૂની જગતુની દેવી મારી સગા સેનાની જૂની જગતુની દેવી મારા બાપા કમા દેવસી દેવી મારી મોડલિયા ડુંગરની દેવી મારી મા ચામુ એટલી ઢાંગડાની જગ્યામાંથી ઊંઘના કાંઠે બોલી છો આ ગાંડિયાની વસ્તી હવે બોલી માંડી છે અને બેટા એ બોલી આઈલાવો અને કદાચ મારી વસ્તીની જો છોકરીઓ માયા ગયેલું ને તેથી મને ચાવું ને મને કમા દિવસીની દીવની મને ખોજ લાગી જાય મની ઠાલા કલિયાની નાગડી મારા બાપ કમા દિવસીની દેવી મારી માં મોગા મારી વસ્તી માથે કોઈ આંગળી સીધે અને જો ટપોરો નાગડી બની જો સોટી નો જ આવડે તેથી મને કમા દિવસીની મને મોગલ ને મને ખોજ લાગી હવે ઘણી વાર નાનો એવો મજરો લઈ અત્યારથી કરી નાખો અત્યારથી કેવું કરી નાખો વાહ વાહ ये हमारा मरवाला को मारी पावानी देवी मारा दादा लखा भीमानी देवी मारा કારણ આ તો 100 મહિનાનો બાળો મળી 100 મહિનાનો બાલુડો પણ બેટા એવું નથી કે ભુવા હોય પટિયાર હોય ત્યાં દેવી આવે ખમાકી એવું નથી કે હજારો ગૌની વાટે પડ્યા હોય પેટના પાપરા હાટુ પાદર મૂકી પરદેહ પડ્યા હોય અહીંયા ન હોય ભુવો ન હોય પટિયાર કોઈ ન હોય પણ જીના જીના બસલા લઈ આ તો મારા બાપ લખા ભીમાની દીવી હોય ટંકારાની જગ્યા માથે એક દી મે 52 ગજનો ને જો જણાયો કદાચ આવા નાના પહોળા જાણી અને કોઈ લાગિયા લાગ મળે અને બેટા જો લાગીએનો લાગ જો પૂરો પડવા દઉં
પેલા જેરામ ભુવાજી બાકી છે બંધ કરી નહીં મારા દાદા યા ભાણિયા વસરામની દીવી મારા બાપા ભાણા વસરામની દીવી મારી માં મીંઢડી ના એ રદનની દીવી મારા દાદા ભાણા વસરામની હલકીનો તને કાઠો તને બાબો મારા બાપ જીવરાજની દીવી મારા બાપ જીવરાજની મરી ભગરિયાની ભાગનારી રે કાળિયા ભુરિયાની ખેબલાની રે પછી સાધુ માયા મારી ફળતા બોલો કોણ સાંજે નહીં કાંઈ પાડો રે મરડી વિકારને મારી એકા હરનો ઓળ જેના સરૂ 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 કીને મારી મારી હરી મારી હરી મારી સિંધુડિયા બેગડી દીવી મારી મામી ઢડીલા પોકાલની દીવી